પણ વિરલભાઈ આ નાનપણથી રીવા આવી જ છે? બહુ ડાય છે. શ્યોર? હા 100%. એટલે એમાં થોડોક અમારું ફાળો એટલો છે કે એ આમ શાંત ને બહુ કંઈ બોલે નહીં. સ્કૂલમાં જાય ને, હા બોલે એકદમ, એટલે ઘરમાં એ જ કહું છું, સ્કૂલમાં એકદમ ચૂપ હોય. એને ખબર નહીં પહેલાંથી જ આ ઇમેજ આપણી એકદમ સારી રહેવી જોઈએ એવી સભાનતા ત્યારથી હશે. તો ઘરમાં એકદમ તોફાની હોય અને સ્કૂલમાં એકદમ અમે જાય ને ટીચર્સ ડે હોય તો ત્યારે એમ કે બહુ શાંત है, कुछ नहीं बोलती. હું સામેથી પૂછું, ઓલા વકીલની જેમ ઉલટ કરું કે આમ થાય છે તેમ થાય છે, તો ટીચર એમ કે નહીં નહીં उसकी कोई नो કમ્પ્લેન, આવાજ ही नहीं है. પછી મને પકડાઈ ગયું કે આને ટીચર અને સ્કૂલમાં બહુ સરસ ઇમ્પ્રેશન રાખવી છે. એટલે અમે નાનપણમાં, હજી શી વોઝ સો નેવ, તો અમે લગભગ 1-2 વર્ષ એક નાટક ચલાવ્યું કે બેટા આ છે ને સીસીટીવી છે અને સેન્ટેન્સના સિસ્ટર પ્રિન્સિપલ છે ને એ જોવે છે. અચ્છા. હા સિરિયસલી, વેન શી વોઝ ઇન કેજી, મેં આ ટીચર જોતા હોય દરેક સ્ટુડન્ટના કરે છે. માનસિક બિગ બોસ ચાલુ કર્યું તમે. હા, માનસિક બિગ બોસ. અને પછી એટલે એકદમ તો એ સારી ટીચર કે પ્રિન્સિપલ ના જોવા જોઈએ. ટ્રુ, આવું કરતા જ. કારણ કે આપણે રીવાનો એ રૂપ તો લગભગ આપણે આજે જ જોઈ લીધો. અહીંયા અત્યારે કેમ આમ શાંતિ સરસ આમ આખી આમ બેઠી છે. પાછળ હતી ને તો વિરલ સરે કીધું કે ભાઈ જરાક આજે માપમાં ને એવું બધું થોડું પાછળ બી મસ્તી ચાલતી હતી. પેલી તરત ઉછળીને મેં કીધું આ શું કરે છે હો? આટલા સારા કપડા અક્ષય કુમાર ને મળ્યા ઇન્ડિયન આઈડલ માં જઈ ખિલખિલાટ ખસાવે, પેટ દુખાડે લવારી, ટેન્શન ભૂલાવે, મોજ કરાવે લવારી.